હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું રિનલ સ્ટોન વિશે, એટલે કે કિડનીમાં બનતી પથરી વિશે. પહેલાં જોઈએ એના કારણો. તો કે ફર્સ્ટ કારણ છે યુરિન ઇન્ફેક્શન. જો યુરિનમાં બેક્ટેરિયાને લીધે વારે વારે ઇન્ફેક્શન થતું હોય, જેમ કે ક્લેબેશિયલિયા, સ્યુડોમોનાસ, આ બેક્ટેરિયાના લીધે જો યુરિનમાં ઇન્ફેક્શન, મિલ્ક છે, સ્પિનેચ છે, તો એના લીધે પણ રિનલ સ્ટોન થઈ શકે છે. થર્ડ રીઝન છે કે કિડનીમાં કોઈ પણ ડેવલપમેન્ટલ ડિસીઝ હોય, જેમ કે યુરિનમાં બર્નિંગ થઈ શકે, યુરિન પાસ કરતી વખતે પેઇન થઈ શકે, ક્યારેક યુરિનમાં બ્લીડિંગ પણ આવી શકે, સાથે સાથે ફીવર એટલે કે તાવ આવે, ઉલટી, ઉબકા અને ઠંડી લાગીને તાવ પણ આવી શકે છે. અને રિનલ એંગલ એટલે કે જે બેક પેઇન છે, બેક સાઈડમાં પેઇન થાય, એની સાથે સાથે યુરિનમાં ઇન્ફેક્શન વારે વારે થતું હોય એવા લક્ષણો પેશન્ટને કિડનીમાં પથરી હોઈ શકે છે. હવે